फाइनली दोस्तों भाई मुक्की दे दू छे फाइनली જોઈ શકો 1 કિલો મોકલાવું મારા વાલેડાઓ પસીનાનું લસણ જે તમે જોઈ શકો છો હું લસણ ઉપર બેઠો છું તો આજે લહણ બીટવાનું છે તો એન સુધી બને રહેજો ને જય માતાજી જય હિન્દ જય જવાહર હર હર મહાદેવ અમારા બ્લોગ વિડીયોમાં એન સુધી બને રહેજો ને ધીમાઈને જોઈ શકો છો સવાર સવાર રમેશે ઢીંગલી લઈને તો બકરા પણ બેહી રહ્યા કી સાર ખાવા બાજી રહ્યા બકરા ને આ લહણ આ કાલે બીટ્યું હતું અત્યારમાં બીજવાનું છે તો ફાઇનલી દોસ્તો લહણ બીટવાનું કામકાજ ચાલુ છે જોઈ શકો છો આપણી ચેનલમાં લહણ ઉપાડવાનો વિડીયો આવી ગયો છે તમે ના જોયો તો જોઈ લેજો બહુ સરસ લહણ ઉપાડ્યું છે આપણે ફેમિલી હંગાતે તો જોઈ શકો છો લહણની કળી આટલી મોટી એન સુધી બને રહેજો લાઈક નહીં કરે તો લાઈક કરી નાખજો સબસ્ક્રાઇબ કરી નાખજો વધુ ને વધુ શેર કરજો પૂરો વિડીયો જોવા ભૂલતા નહીં ફેમિલી અને અમે લહણ બેટી નાખીએ ફટાફટ જોઈ શકો છો પછી કેટલું લહણ નીકળે છે અને કેટલું આવે છે ભાગમાં તમને કહેશું ને ધીમાઈને જોઈ શકો ચલો બેટા તો ફાઇનલી દોસ્તો અત્યારના વાગી રહ્યા છે 4 અને 4 વાગે હું અત્યારે રસકો બસકો વાડીને નવરો થઈ ગયો છું અને બસ રસકો વાડવા આવ્યો તો બકરા સાઠું સારું અને જોઈ શકો છો રસકો વાડી દીધો છે અને અહીંયાથી માંડીને તમે જોઈ શકો છો આટલો રસકો વાડીને ખવડાવી દીધો છે અને આટલો છે બાકી જે અત્યારે ખવડાવવાના છીએ અમે તો દોસ્તો એન્ડ સુધી બનાવી દેજો હવે પાછા જઈશું આપણા ટોપિક ઉપર જે આપણે લસણનું ટોપિક છે વિડીયોમાં તો અત્યારે હું તમને એટલા માટે બતાવ્યું કે આ પછીનો પાડ્યો મેં કીધું આ બતાવી દઈએ તાકી તમને પણ લાગે કે ના પછીનો પાડ્યા વગર કંઈ થતું નથી તો જોઈ શકો છો દોસ્તો અને બકરી આપણને દૂધ આપે છે તો એમના માટે પછીનો પણ પાડવો જરૂરી છે તો ભોજન એમનું તૈયાર કરીને હું લઈ જાઉં છું એન્ડ સુધી બનાવી રહ્યો ફાઇનલી દોસ્તો લહણ બીટી નાખ્યું છે ને આટલું રહ્યું છે જોઈ શકો છો થોડું જોરમાં બોલાય બીટી નાખ્યું છે લહણ જોઈ શકો છો ફાઇનલી દોસ્તો આખો ઢગલો પડ્યો છે ને ધીમાઈન પપ્પતે મોહ રડવાનું નરું રાખ્યું તે ફાઇનલી દોસ્તો ધીમાઈન પપ્પાને શું થઈ ગયું ખબર નહીં રડવાનું મોઢું કર્યું છે જોઈ શકો છો વિડીયોનું કોઈ લાઈક જ નહીં કરતા એટલે રડવાનું મોઢું થાય ને લાઈક કરી નાખો જલ્દી ફાઇનલી દોસ્તો હવે આ બધું જેટલું છે ને એટલું ફટાફટ નળી નાખીએ અને પછી કેટલું લવણ થાય છે એ તમને છેલ્લે બતાવીશું તો એન્ડ સુધી બનાવો સો હાલો યુટ્યુબ ફેમિલી આપણે આવી ગયા છે એક શુભ કાર્ય કરવા માટે ભલે ગમે એની નિંદા કરો ભલે ગમે તે કરો ભલે બીજા કોઈની સેવા કરો કે ના કરો પણ એક વસ્તુ છે જે સેવા કરવા જેવું લાયક છે જે તમે જોઈ શકો છો આ વસ્તુ એવી છે કે ગાય અથવા કોઈ બી પ્રાણી હોય એને ભોજન અને પાણી પીવડાવવાથી તમારા જે જીવનના પાપ હોય છે એ ધોવાય છે અને ખૂબ સારું પુણ્ય કહેવાય છે તમે જીવતા જાગતા માણસને દાન કરો ને એ કદાચ નહીં લેખે લાગે પણ આમને તમે પાણી પીવડાવશો અને નીંદ પૂરો કરશો તો આનું કમ્પ્લેટ તમને મળશે ફળ ના મળે ને એવું કોઈ દાડે બને નહીં કોઈ કાળે ના બને કુદરત ઈશ્વરને આપવું જ પડે ને આપવું જ પડે તો એવું જ હું શુભ કાર્ય કરવા જઈ રહ્યો છું અને એવો મને લાભ મળ્યો છે તો મારા પાડોશી અત્યારે થોડાક કામમાં અહીંયા હલવાણા છે તો બસ એમને મોડું થયું હતું એટલે હું અત્યારે 4 વાગ્યાના કંઈક 40-50 મિનિટ જેવું થઈ ગયું છે 5 વાગવા આવ્યા છે ઓલરેડી તો બપોરે એટલે સવારમાં પાણી પીવડાવ્યું હતું તારનું હજુ લગી પીવડાવ્યું નથી એમ કીધું એટલે મેં કીધું ચલો ફટાફટ પાણી પી દઈએ અને અત્યારે હું વિડીયોમાં બહુ નહીં બોલું તમને પહેલાં પાણી પીશ કારણ કે જોઈ શકો છો ગાની હાલત પાણી વગર હાવ નીચું ડોકું થઈ ગયું છે અને આ પાડી જે તમે જોઈ શકો છો મને જઈને ઘૂરી રહી છે કારણ કે હું અજાણો પડું અને ગા તો એટલી નોર્મલ છે ને કે ના પૂછો વાત જે તમે જોઈ શકો છો આ તો દોસ્તો તો ચલો ફટાફટ પાણી પીએ અને શુભ કાર્ય આપણે આરંભ કરીએ તો જોઈ શકો છો અહીંયા 2 ડોલો પડી છે
પણ આની અંદર તો દોસ્તો આપણને ના ગરમ પાણી ભાવે ને એવી રીતના ગરમ પાણી ના ભાવે. આખા દાડાનું પાણી ગરમ લાઈ જેવું છે. આનેથી નાવું હોય ને તોય આપણને પાણી નાખવું પડે એવું ગરમ પાણી છે, બરાબર. તો આમાં ખાતર છે જે નાખવા માટે, તો આને આપણે ઢોળી નાખીશું. તો ઢોળવા માટે આપણે એવી જગ્યા લઈશું કે કંઈ બગડે નહીં અને બે કામ. તો ચલો ફટાફટ આપણે પાણી પી દઈએ. સો હાલો યુટ્યુબ ફેમિલી, આપણે આવી ગયા છે શુભ કાર્ય કરવા માટે. ભલે બીજા કોઈની સેવા કરો કે ના કરો, એ ગાય અથવા કોઈ બી પ્રાણી હોય એને ભોજન અને પાણી પીવડાવવાથી તમારા જે જીવનના પાપ હોય છે એ ધોવાય છે અને ખૂબ સારું પુણ્ય કહેવાય છે. તમે જીવતા જાગતા માણસને દાન કરો ને એ કદાચ નહીં લેખે લાગે, પણ આમને તમે પાણી પીવડાવશો અને નીંદ પૂરો કરશો તો આનું કમ્પ્લેટ તમને મળશે ફળ. ના મળે ને એવું કોઈ દાડે બને નહીં, કોઈ કાળે ના બને. મળ્યો છે તો મારા પાડોશી અત્યારે થોડાક કામમાં અહીંયા હલવાણા છે, તો બસ એમને મોડું થયું હતું એટલે હું અત્યારે 4 વાગ્યાના કંઈક 40-50 મિનિટ જેવું થઈ ગયું છે. 5 વાગવા આવ્યા છે ઓલરેડી. તો બપોરે એટલે સવારમાં પાણી પીવડાવ્યું હતું, તારનું હજુ લગી પીવડાવ્યું નથી એમ કીધું, એટલે મેં કીધું ચલો ફટાફટ પાણી પી દઈએ. જોઈ શકો છો ગાની હાલત પાણી વગર હાવ નીચું ડોકું થઈ ગયું છે. અને આ પાડી દોસ્તો જોઈ શકો છો કુંડીમાં ઠંડુ પાણી, અને હું ગાય માટે ભરી રહ્યો છું. પાડીને આમાં પીવડાવીશ. તો બંને માટે ભરી દીધી છે 2 ડોલ, અને જોઈ શકો છો ગાય પાણી પી રહી છે. તો દોસ્તો જોઈ શકો છો આ છે પૂરા, અને આમાંથી હું એકાદો પૂરો લઈ લઈશ અને સીધો પાડીને અને ગાયને બેને આપી દઈશ. ગાયે તો પી લીધું તો એટલે ફાઇનલી દોસ્તો ભાઈ મૂકી દીધું છે. ફાઇનલી જોઈ શકો છો લસણ કેટલું સરસ દેખાય છે. ફાઇનલી દોસ્તો જોઈ શકો છો. ને ધીમાઈન પપ્પા 1 કિલો મોકલાવું મારા વાલેડાઓ. જેટલા પણ વિડીયો જોવે છે એમને બધાઈને કહું છું, લસણ લસણ મહેનતનું પસીનાનું લસણ જે તમે જોઈ શકો છો. હું લસણ ઉપર બેઠો છું, કેટલો ભાગીશાળી છું. તમારા બધાના સપોર્ટની જરૂર છે મારા વાલીડાઓ, સપોર્ટો કરી દો. તો જોઈ શકો છો દોસ્તો આ મારી મહેનતનું ફળ. તેરી ધીમલીઓ કરે ધીમાઈ મારા વાલીડાઓ લસણ કે ફાઇનલી દોસ્તો લસણનું કામ બીટવાનું પૂરું થઈ ગયું છે, અને બીટીને અત્યારે ઉડાડી પણ દીધું છે પવનમાં. જે કોઈ પાંદડું હોય કે માટી હોય બધું ઉડાડી દીધું છે. અને આઈ થિંક આ ઉપર હું બેઠો છું, તમે જોઈ શકો છો કે આ તમે ખાલી અંદાજ કાઢો કેટલું મણ હોય છે. અંદાજ કરી દેજો ખાલી, લસણ કેટલા મણ હોય છે ને એ ખાલી કોમેન્ટમાં લખી દેજો, પછી હું કહીશ. બરાબર? કોને અંદાજ કાઢતા આવડે છે કોમેન્ટમાં જરૂર લખીને બતાવે કે લસણ કેટલા મણ હોય છે. એક જ સલાકો પાથરો છે અને એ સલાકા પર લસણ છે. મારા અંદાજ પ્રમાણે લગભગ 100 થી 5 મણના આળા ગાળામાં હોય છે, કારણ કે લસણ લીલું હોય એટલે વજન હોય. અને તમારો કેટલો અંદાજ છે તમે જરૂર કોમેન્ટમાં લખીને બતાવી દેજો. તો ફાઇનલી દોસ્તો ધીમાઈને જોઈ શકો છો. તારે કેટલો અંદાજ આવે? તારે શું કહેવાનું થાય આ લસણ વિશે?